તારી શરણમાં પ્રેમ મળે છે, દિવ્ય જ્ઞાનનો ભંડાર મળે છે, મનથી બધી અજ્ઞાનતાનો અંધકાર તમારાથી સંસારે પ્રકાશ મળે છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરતા આપણે ભગવાનને યાદ કરીએ છીએ. તો આજના આ કાર્યક્રમની શરૂઆત આપણે ગીત પ્રારંભથી કરીશું. તો અત્રે ઉપસ્થિત મહેમાનશ્રીને હું વિનંતી સંપદઃ શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ
धरती है चांदीनो आसमान है रंग रंगीलो रस भर्यो ओ मारो રાજસ્થાન છે તો ફર્સ્ટ એની બાળાઓ લઈને આવી રહી છે રાજસ્થાન ડાન્સ તો જોરદાર થઈ જાય એના માટે તાળીઓ તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ માય નેમ ઇઝ ગ્રીષ્મા સ્ટડી ઇન ફર્સ્ટ એ માય નેમ ઇઝ ખુશાલ સ્ટડી ઇન ફર્સ્ટ એ તમને બધાને ખબર છે કે ગુજરાતમાં ગરબા રમાય છે એમ રાજસ્થાનમાં શું રમાય છે મને ખબર છે ઘુમર આજો કાર્યક્રમ તો ઘુમર વિના અધૂરો વે રે મારો મન તો ઘણો ગીતો વે રે
નથી. આ સ્ક્રીનમાં આપણે જોઈશું કે કેવી રીતે વ્યસ્તતા માતા-પિતા અને બાળકોને જુદી જુદી પરિસ્થિતિમાં મૂકે છે. ક્યારેક મજેદાર, ક્યારેક કડવાશભરી, પરંતુ હંમેશા વિચારણાલાયક. આ દ્રશ્યો તમારા માટે હાસ્ય લાવશે, પણ સાથે સાથે આપણને એ પણ સમજાવશે કે જીવનમાં વ્યસ્તતા હોવા છતાં પરિવાર સાથે સમય વિતાવવો કેટલો મહત્વપૂર્ણ છે. તો ચાલો આપણે નિહાળીએ બીજી પેરેન્ટ્સ ગીત બાળકો સેવા લેવા.
કહેવાનો મતલબ બદામ ખાવાથી પોષક તત્વો જરૂરથી મળે છે. બદામ ખાવી એ જરૂરી છે શરીરના પોષક તત્વોના ભાગરૂપે. પણ બદામ ખાવાથી મગજ તેજ થાય છે અને બાળક હોશિયાર થાય છે એ ધારણા સંપૂર્ણ ખોટી છે. બરાબર. માઇન્ડનો વિકાસ કેવી રીતે? પ્રવૃત્તિમય જિંદગીથી થાય, રમત ગમતથી થાય. ચોપડી વાંચવાથી, સતત ચોપડી વાંચવાથી માઇન્ડનો વિકાસ નથી. આ તો હવે આપણે નર્સરીથી ભણવાના ચાલુ થઈ ગયા છે. પહેલા 8 વર્ષે ભણવા જતા. ઇંગ્લિશ તો કંઈક 8 માંથી આવતું, 5 માંથી આવતું. અમે 5 માંથી ઇંગ્લિશ ભણવા શરૂ. બરાબર. તો ત્યારના માણસોના માઇન્ડના વિકાસ નતા થતા. હવે અમને રૂંધાઈ ગયા છે. આપણે એવું માનીએ કે મોબાઈલમાં મારા બાળકને બધું આવડે, આપણે તો કાંઈ નહોતું આવડતું. અત્યારના બાળકો કેટલા હોશિયાર. આપણે એવું માનીએ છીએ. આપણી પાસે મોબાઈલ નહોતો એટલે નહોતું આવડતું. અત્યારે તમારા ઘરે દાદા દાદી હોય એટલે મોબાઈલ છે આવડે છે નહીં આવડતું? આવડી જાય. તે હાથો ને એ શું કરે? અત્યારે ખાડો હોતા આવડે હે? આપણે આવડે છે તો પછી એવું ન. જે સમયે જે વસ્તુ આવી બધાને આવડતી હોય. એનો મતલબ એવો નથી કે હોશિયાર છે. આજે મોબાઈલ છે, કાલ નવીન આવશે કે પેલા કોમ્પ્યુટર આવ્યા તો કોમ્પ્યુટર પર કોઈ કામ કરતા આપણે કોઈ જો કેટલો હોશિયાર છે, કોમ્પ્યુટર આવડે છે. હોશિયાર એમ ન કહેવાય. હોશિયાર પણ એ કહેવાય જેનું તેજ માઇન્ડ હોય, એક્ટિવ હોય. બરાબર. કે જે આજના સમય પ્રમાણે માર્કેટમાં ટકી રહે એને હોશિયાર. ટકા નવાનું હોય તો કોઈ કામના નથી. આજના સમયમાં તમને ટકા ઉપર કઈ નોકરી નથી મળવાની સરકારી નોકરી સિવાય. બિઝનેસમેનમાં આગળ જવું હોય તો શું જોશે? સ્માર્ટનેસ જોશે, આવડત જોશે, એક્ટિવ બાળક જોશે. તમે તમારી કંપની હોય, તમારી કોઈ ફેક્ટરી હોય, એમાં તમે કોઈ નોકરીયાત પસંદ કરો તો શું ટકા જ પસંદ કરો છો? તમે એમની સાથે ઇન્ટરવ્યુમાં તમને એમ લાગે કે આ હોશિયાર છે, મારી ફેક્ટરીમાં મારા કામને આગળ લઈ જશે, એવી વ્યક્તિને પસંદ કરો છો. ડિગ્રી જરૂરી છે. નોકરી કે મેળવવા માટે ડિગ્રી જરૂરી છે, પણ ટકા જરૂરી નથી હોતા. સરકારીમાં ટકા જોઈએ. એટલે આપણે ટકા નથી લાવવાના એવું નથી કહેતો, પણ ટકા આવશે. ક્યારે આવશે? માઇન્ડ એક બાકી અત્યારે ટકા આવે છે ને કોખાની લાગી છે જે કોઈ કામ ના. ઘણા ગોલ્ડ મેડાલિસ્ટ હોય, બરાબર. અને તમે જો કોઈ પણ હોય, તમે સરકારી ક્યાંક કચેરીમાં જાઓ, તમે કયો કંઈક સમજે ને તમે શું કહો છો? આ કોને બેસાડી? બોલીએ છીએ બેંકમાં હોય કે દવાખાને ડોક્ટરમાં હોય કે કોઈ પણ પ્રવૃત્તિમાં હોય, જે આપણે જેમ કહીએ છીએ આને કોણ બેસાડી દીધા? કેવી રીતે નોકરી પહોંચી ગયા છે? એ આવી રીતે ટ્યુશન રાખી પહોંચી ગયા છે. જે એવા હોય એની વાત છે, બધાની વાત. ઘણા બધા હોશિયાર હોય કે જે એક્ટિવ માઇન્ડ વાળા હોય. માઇન્ડ એક્ટિવ કરવા માટે દરરોજની 2 કલાકની બાળકને રમત જોઈ આવવાની કમ્પલસરી. કમસે કમ ઓછામાં ઓછી 2 કલાક બાળક રમવું જોઈએ. જો બાળકને રમવા નહીં દો તો તમે ગમે તેટલી બદામ ખવડાવશો કોઈ ફરક નહીં. જો બદામ ખાવાથી માઇન્ડ એક્ટિવ થતું હોય ને તો પૈસાવાળાના છોકરા આઈએસ ને આઈપીએસ જ હોય. જેની ઘરે બદામ કાજુના ઢગલા હોય, રોજ ખાતા હોય. એમ ન કહેતા એ પલાળી નહીં ખાતા હોય, એમના ખાતા છે એટલે એવું ના હોય. કહેવાનો મતલબ બાળકના માઇન્ડને એક્ટિવ કરવા માટે પ્રવૃત્તિમાં, અને રમત એટલે ઘરમાં નહીં. કે ખાસ ધ્યાન રાખજો, ઘરની બહાર સોસાયટીના કમ્પાઉન્ડમાં ફ્લેટ હોય તો નીચે ફ્લેટમાં બીજા અન્ય બાળકો જોડે રમવો જોઈએ. તમારી જોડે નહીં, તમારાથી વિમુખ, તમારાથી અલગ. કારણ કે તમે હોય એટલે ઘણી બધી મર્યાદાઓ આવી જતી. આમ ન કરાય, તેમ ન કરાય, ફલાણું ઢીકણું પૂછડું ચાલુ જ નહીં બોલવાનું. બોલો કહીએ તો બેઠો શું કઈ કરવાનું નથી, બેઠો. આમ કરવાથી અહીંયા પડી જશે, વાગી જશે, ફલાણું જશે. રમતા હોય તો વાગે, પડે, ઈજા થાય, એવું બધું રહેવાનું. આપણે પડી પેન્ટ ઘૂંટણે ફાટેલા જ રહેતા. એમાંથી તો શીખા છીએ આવો. તમારા રૂપિયાને ટકાવવા માટે તમારા બાળકને સ્માર્ટ કરવા પડશે. દાખલા તરીકે ઉદાહરણ આપો કે ધીરુભાઈના 2 દીકરા હતા, મુકેશ અને અનિલ. બંને
સારી કોલેજમાં એક જ જગ્યાએ ભણેલા છે, બંને સારું બિઝનેસ ભણેલા છે. મુકેશ ક્યાં છે, અનિલ ક્યાં છે? કેમ? એક્ટિવ જે નહીં હોય, જેનું માઇન્ડ એક્ટિવ નહીં હોય, વધારે પડતા કદાચ એવું બને કે અનિલ નાનો હતો તો લાડ પ્યારમાં ઉછેર થયો હોય તો કદાચ એક્ટિવ ન થયો હોય. એ લાડ પ્યાર આપણે અત્યારે આપી રહ્યા છીએ. ક્યાંય કઠિન નિર્ણય લેવાનો જ નહીં. અત્યારે સમય કેવો આવ્યો ફેસબુક મીડિયામાં તો સ્કૂલમાં સામે લઈને છોકરા કામ કરતા હોય ત્યારે અત્યાચાર શું અત્યાચાર ખોટું છે એમાં કાંઈ? જાપાનમાં ટોયલેટથી મને બધું બાળકો હિસાબ કરવાનું છે. આપણે શું એક બાળક કંઈક કામ કરી દીધું સ્કૂલમાં તો તરત એને એવો ઇસ્યુ બનાવે ને કે જાણે અપરાધ કરી દીધો શિક્ષકોએ. હવે સરકારી શાળામાં પીવું હોય છે નથી હોતા તો કદાચ જેને ત્યાં ભણવાનું છે એનું મંદિર છે એ મંદિરમાં કદાચ બાળકે સામાન્ય મારી હોય તો શું ફરક પડી જાય? તો કચરામાં બેસાડશે. આપણે આપણું ઘર નથી વાળતા, બેન નથી ઘર નથી વાળતા, ઘર વળે તો શાળાને શું માનો છો? ઘર મંદિર હોય તો શાળા મંદિર જ છે. એટલે અહીંયા આપણે કરાવવાનું પ્રાઇવેટમાં આપણે બધી વ્યવસ્થા હોય ચિંતા ન કરતા તો વાત થાય. કહેવાનો મતલબ કે બાળકને આપણે એવો નમાલા બનાવી દઈએ છીએ. કોઈ પ્રવૃત્તિ નહીં કરવા દેવાની, કશું કહેવાનું નહીં. ઊંચા અવાજે બોલે તો મમ્મી આ તાવ આવી ગયો તમને ખકડાયો બે દીદી ઊંઘતો નથી, બસ બધા ઊંઘી ગયો. મારવાનું નથી, સ્વાભાવિક છે. બાળકને વધારે પડતો ટોર્ચિંગ એ કોઈ ન કરે પણ ક્યારેક થપ્પો તો આપવો પડે કે ના આપવો? તો મમ્મીઓએ આ વિચારવાનું છે સ્કૂલમાં નથી તો ઘરે પણ. આમ તો જો કે બધા મમ્મીએ દીધી તો હશે બે ત્રણ તો બાકી તો ન જ રહે. કોઈ લગભગ કોઈ નહીં હોય છે કોઈ એના બાળકને ક્યારે હાથ ન અડાડ્યો કોઈ છે? જો મોબાઈલ જોતા હોય મોબાઈલમાં વચ્ચે ડિસ્ટર્બ કરે તોય પડી જાય. આગો જાણે કે છે કે બાળકને એક્ટિવ કરો, બાળકને ટ્યુશનની માયાજાળમાં ન ફસાવો. આ કોઈ પણ વસ્તુ ભણ્યા પછી એનું એકવાર પુનરાવર્તન કરવું જરૂરી હોય, ફરજિયાત. એમના માટે તમારે 1 કલાકનો સમય એને બેસાડવાનો. તમારે ભણાવવાનું નથી એટલું યાદ રાખજો. તમારે એને ખાલી બેસાડવાનું. તમે જો બેસી છે કંઈ કરે જ નહીં, હા નહીં કરે, 2 દિવસ નહીં કરે, 3 દિવસ નહીં કરે, 4 દિવસ નહીં કરે, 5મા દિવસથી એ ચાલુ કરી દેશે. એ ગેરંટી તમારે પણ ફિક્સ હોવું જોઈએ. ત્યારે આ સમય સવારનો સમય 9 થી 10 તારે બેસવાનું. જે પણ તમારે અનુકૂળ પ્રમાણ પરિસ્થિતિની હવે 9 થી 10 તારે ચોપડી લઈને બેસવાનું. 9 થી 10 એને ખબર હોવી જોઈએ કે 9 થી 10 મારે ફરજિયાત બેસવાનું છે, ફરજિયાત હોવું જોઈએ. આજે 9 વાગે કાલે 8 વાગે એમ નહીં, ફરજિયાત 9 વાગે. પહેલા તો આપણે બપોર પાડીના બાળકોનો ટાઈમ ક્યાં વેસ્ટ કરીએ છીએ? ખબર રાત્રે પહેલાથી સવારે મોડી ઉઠવાની આદત પડી છે. રાત્રે 11 12 વાગ્યા સુધી બહાર ફરવા લઈ જવા. ફરવા એટલે શેરીમાં નીકળે લઈ લે, આજુબાજુના મોલ હોય ને ત્યાં જગ્યા હોય ને બાળકને રમાડવા લઈ જાય. પછી સવારે 8 9 વાગ્યા સુધી સૂતો રહેવા. પછી એની પાસે સમય ક્યાં? બાળક 9 વાગ્યામાં સુઈ જવું. 9 વાગ્યામાં બાળક સુઈ જાય. આપણે બહાર આટા મારવા જવા હોય એના માટે આપણે બાળકને સુવડાવતા. કારણ કે ઘરે તો બધા વિભક્ત કુટુંબ થઈ ગયા, ઘરે કોઈ હોય નહીં અને એને સુવડાવો તો બેમાંથી એક જઈ ન શકે તો ઘરે રહે કોણ? એ સમસ્યા હોય. ઘરે રહે કોણ? અને પાછા એમ કે વોકિંગમાં ગયા. કોઈ પૂછે ક્યાં ગયા? તારા મમ્મી વોકિંગમાં ગયા. વોકિંગ એટલે શું? ચોરીમાં 4 ફેરા પડતા ને એવી ધીમી ચાલે ચાલતા રોડ ઉપર એ વોકિંગ કહેવાય? એને વોકિંગ નો કહેવાય. એનાથી કોઈ શરીરને ફાયદો ન થાય. જ્યાં સુધી શ્વાસ ન ચડે એટલી ઝડપે ન ચાલો. એ ચાલ એ સિવાય બાકી બધી ચાલ નકામ. અને બાળકને નિયમિત વહેલા સુવડાવો, વહેલા ઉઠાડો, આદત પાડો અને સમય વચ્ચે સમયમાં પુનરાવર્તન કરવા બેસાડો અને 2 કલાક રમવા દે. સાંજે ઘરે આવે ને એટલે સાંજે ક્યારે ટ્યુશન રાખવાનું જ નહીં. સાંજે આવે સીધો રમવા જાય, સ્કૂલેથી આવે લેસન કરવા બેસાડીએ. ઘણા મમ્મી લેસન કરી પછી જે રાત પડી ગઈ પછી ક્યાં જાય? બસ ઘરમાં ટીવી જોવે. એટલે ખાસ
દરેક વાલીને વિનંતી કે ટ્યુશનની મેળામાં બાળકને તમારે જો કંઈક બનાવવો હોય તો તમારે કંઈક સમજવું પડશે. એ શું સમજવાનું એ તમારે વિચારવાનું કે કયું સારું અને કયું સારું નથી. આપણા સ્વાર્થ માટે આપણે બાળકને શું કરીએ છીએ એ પાછું પણ વિચારવું. આપણો સ્વાર્થ મતલબ કે આપણે ઊંઘવું ન હોય ને આપણે ટીવી જોવી હોય, બાળકને ઊંઘવા નથી દેતા એ વસ્તુ. બાકી બાળક પાસે બીજો કોઈ સ્વાર્થ ન હોય મા બાપ, પણ એના પ્રગતિમાં શું વિઘ્ન આવે છે એ વિઘ્ન આપણે નહીં કરવાનું. એ ખાસ ધ્યાન રાખવું પડશે. બાકી તમે ગમે તેટલા રૂપિયા ખર્ચો, ગમે તેટલા ટ્યુશન, જો ટ્યુશન રાખવા મેં કીધું ટકા આવતા હોય તો પૈસાનો છોકરા 4 પણ ટ્યુશન રાખી, એક ટ્યુશન 10%. હે એવું ના હોય. ટ્યુશનની જો તમે કોઈ પણ ગાડી શીખવા ગયા હો, એકવાર ગાડી શીખી લીધી પછી તરત એનો ગેરંટી આપે કે તમે ટ્રાફિકમાં ચલાવી શકશો? અત્યારે રીલ્સ જોવો છો ને પરીઓની, કાપાની પરી, ઘણા પતિની પરી એ હોય, બધા હોય, બરાબર? એનું કારણ શું? ડર. ગાડી ચલાવવામાં બેઠેલા વ્યક્તિને ડર. કોઈ આડું પડે ને એટલે ડરમાં મગજ કામ ન કરે. સ્વાભાવિક છે, કોઈ પણ ડર હોય એટલે કોઈ પણ વ્યક્તિનું મગજ જેટલું જોઈએ એટલું કામ એક્ટિવ ના હોય. અને કઈ બ્રેક, કઈ રેસ, કઈ ભાન લેતું કોઈ પણ હોય જે શીખતા હોય ના, તો એના માટે પ્રેક્ટિસ જરૂરી હોય. અને પ્રેક્ટિસ કેવી? દાખલા તરીકે તમે ડ્રાઇવિંગ સ્કૂલમાં જતા હોય તો એમાં ડર ન હોય. કેમ ખબર છે? બ્રેક વાળાની પાસે હોય અને મગજમાં બિલકુલ ડર હોય, હું નહીં મારું એ તો મારી દેવાનું. અને મગજમાં ડર નથી અને તમે બિંદાસ ચલાવો. પણ જ્યારે તમે તમારી ખુદની ગાડી ચલાવો છો એમાં બાજુમાં બ્રેક નથી, બાજુમાં ઘરવાળો એક જ હોય, બરાબર? હવે એમાં જો બ્રેક મારવાની થાય તો બાજુવાળો એમાં કશું કરી શકે નહીં. ઘણા બહેનો તેમ કહો જોજો જોજો, પણ મારે ક્યાં જોવાનું? જોવાનું તો ચલાવતો હોય ને હોય. અને કહેવાનો મતલબ કે એ તમે એકવાર શીખ્યા પછી જોઈને પ્રેક્ટિસ ના કરો અને ફરી તમને 6 મહિના પછી ગાડી ચલાવવાનું કહે તો તમારા માટે શૂન્ય હોય. એમ બાળક માટે પણ આ શૂન્ય હોય છે. એટલે બાળકને પ્રેક્ટિસ કરવા બેસાડવા જરૂરી હોય, ટ્યુશનમાં બેસાડવું જરૂરી નથી. ટ્યુશનમાં બેસાડો ને એટલે શું થાય? સ્કૂલનું હોમવર્ક કરે, પછી 2 કલાક ટ્યુશનમાં જાય, ટ્યુશનનું હોમવર્ક કરે, પુનરાવર્તનનો કે સમય, પ્રેક્ટિસનો સમય મળતો નથી. એટલે કોઈ વસ્તુ એને આવડતી નથી. સ્કૂલમાં બીજું ચેપ્ટર ચાલતું હોય, ટ્યુશનમાં ચોથું ચેપ્ટર ચાલતું હોય, બધા અલગ અલગ ચાલતું હોય, એટલે કોઈ દિવસ તમે ન કરી શકો, હું ન કરી શકું, બાળક કેમ કરી શકે? એટલે આ વિચારજો. આવી માયાજાળમાં જઈને ઘરે જઈને તૂટી ન પડતા, આજથી બંધ, આજથી આમ, આજથી તેમ, કેમ નહીં. ધીરજથી કામ લેવાનું, શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ. આપણી પાસે ઘણો સમય છે. શાંતિથી કરીને આપણે આદતો પાછો સારી તો ચોક્કસ આપણા બાળકને તમારા જે ગોલ હોય અને ગોલ રાખો. દરેક એન્જિનિયર, ડોક્ટરનો જ ગોલ ન રાખો. બાળકમાં કંઈક નવીન આવડત હોય તો એ દિશા તરફ એને વાળવો. તો ભણવામાં 2-5% ઓછા, એની ચિંતા કરવી નહીં. આ બધા સચિનની બધા જે મોટા છે બધા ઘણા આઈપીએસ ને આઈ 12માં 3 ટ્રાય પાસ થયા હોય છે. એટલે એવું નહીં માની લેવું કે આપણા બાળકને ઓછા ટકા. અત્યારે કેજીમાં 99-98 લઈ એ તો વધારે આવડતું જેવું હતું. એ રીકા કોણ 12 જીવે આવે છે શું એમાં? ખોટા ટ્યુશન પણ રાખો છો અને રમવા દો તો માઇન્ડ વિકાસ થાય, રમશે તો કંઈક શીખે. બધાની વચ્ચે રમતો હોય તો ઘણું બધું શીખે બાળક. એમાં 2 શબ્દ ખરાબ હોય એ આપણે વાળી દેવાના. 2 શબ્દ ખરાબ શીખીને આવે તો રમવાનું બંધ ન કરી દેવાનું. બાળક 2 ગાળ બોલી જાય તો પૈસા તો ખરાબ શીખીને આવે. આપણે એટલી મોટી બોલતા હોય. આપણે એટલી મોટી બોલતા તો બાળક બોલે તો ચાલો બગડી ગયું, આમ ને તેમ બગડી ગયું. આપણે શું? બાળક જે બધા જોડે રમે તો ત્યાં આવા શબ્દો 2-3 આવી જાય. એ મા બાપે આપણે સાંભળવા મળે ત્યારે આપણે સમજાવે અને એને ડિલીટ કરાવવાનું. બીજું શું હોય એમાં? પણ 80% તો સારું શીખીને આવે છે ને, એ ધ્યાનમાં રાખવાનું. 20%ની જવાબદારી આપી હોય કે આપણે એને ન બોલે ડિલીટ કરાવવાની જવાબદારી આપી હોય મા બાપની કે આપણે આ ધ્યાન રાખવાનું પાછું. તો આશા રાખું કે દરેક વાલી આ દિશામાં તો ધ્યાન દેશે. બાળકના આપણે ભવિષ્ય માટે કામ કરવાનું છે. બાળકનું ભવિષ્ય કોઈ દિવસ 2 પક્ષે નહીં બને. નહીં એકલા મા બાપથી થાય, નહીં એકલા બાળકથી થાય, નહીં એકલા શિક્ષકથી થાય. બાળક એક સાઈડ છે અને મા બાપ અને શિક્ષક બીજી સાઈડ છે. આ બંને સાઈડ, આ બાજુ બંને ભેગા નહીં થાય. શિક્ષક અને મા બાપ જો એક નહીં થાય
તો બાળકનું ભવિષ્ય નથી બનવાનું. ક્યારેય નહીં. એક સાઈડ અને શિક્ષક અને મા-બાપ બંને વાલી જ છે અને આ બાજુ બાળક છે. આ ત્રણેયને ભેગા થઈને જ્યારે કાર્ય કરશે તો જ બાળકનું ભવિષ્ય ઉજ્જવળ થશે. બાકી ગમે તેટલા પ્રયત્ન કરશો વ્યય થશે. એટલે સમજદારી અને આપણે ગુજરાતીની ટેવ એ બધાની ટેવ હોય છે કે જે કોઈનું આપીને જવાનું જ્યાં દીકરી ત્યાં મૂકીને આ જે સલાહ આપી મૂકી ન જતા લઈ જઈને થોડી ભેગી કામમાં આવશે. કેવા સંગ્રહેલો શાક બી ક્યારેક કામમાં આવે. બરાબર, એના જેવી કહેવત છે. કઈ વાંધો નહીં. તો આપણે બધા સાથે મળી બાળકના ભવિષ્ય માટે આપણે બધા ચિંતિત છીએ. તો આપણે ભવિષ્ય અને આગળનો જમાનો કોમ્પિટિશન વાળો જમાનો છે. એમાં બાળકને ટકાવવાનું છે. છેલ્લા 10 વર્ષનું પરિવર્તન જોવો છો. આ બાળકો તો 20 વર્ષે બહાર આવશે. બરાબર, આગળના 20 વર્ષ કેવો સમય હશે કોઈને ખબર નથી. એટલું તો ખબર છે કે એક્ટિવ હશે એ ચાલશે, બાકી નહીં ચાલે. હવે બધાને ખબર છે. તો આપણે બાળકને એક્ટિવ બનાવવાનો પ્રયત્ન સાથે મળી કરીએ અને આપણું બાળક ખૂબ પ્રગતિ કરે એવી આશા સાથે વિલું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સર, ખૂબ સરસ માહિતી આપવા બદલ. હવે દરેક ખાલીસને એક વિનંતી છે કે આ કાર્યક્રમ પૂરો થાય અને આની તમને લિંક મળી જશે. કોઈ ફોટોગ્રાફી ના કરો પ્લીઝ. હવે કાર્યક્રમને આગળ વધારીએ. આજની દુનિયામાં સોશિયલ મીડિયા આપણા જીવનનો એક ભાગ બની ગયો છે. અમુક દ્રષ્ટિકોણથી તે આપણા માટે ખૂબ ઉપયોગી છે. આપણા મિત્રો સાથે આપણે જોડાઈ રહીએ છીએ. हाँ गए तुम लोग मिलना चाहोगे मेरे साथियों से तो देखो। जी हाँ, मैं हूँ व्हाट्सएप। पूरी दुनिया में गिरफ्त में है। बच्चा, बूढ़ा या जवान, सब दीवाने हैं मेरे। गूगल गूगल नाम है मेरा। मैं वो भी जानता हूँ जो तुम्हारा भगवान भी नहीं जानता। एक वर्ल्ड का बादशाह हूँ मैं, बादशाह। नेता, अभिनेता, खिलाड़ी, बच्चा, कोई मेरे आगे टिक नहीं सकता। मैं इंस्टाग्राम हूँ। मैंने सबको पागल करके रखा है, स्पेशली उन युवाओं को, उसको और इसको भी। और मुझे तो आप लोग जानते ही होंगे, मैं हूँ फेसबुक। मुझसे ही तो ये सोशल मीडिया का दौर शुरू हुआ है। सुना है वो दिन दूर नहीं जब आपकी ये दुनिया हमारे इशारों पर नाचेगी। तो चलो देखो। मम्मा मेरे कल एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा। प्लीज मम्मा आप पढ़ा दोगे? क्यों बेटा, तुम्हारे टीचर ने कुछ नहीं समझाया क्या? मम्मा समझाया तो था पर मैं भूल गई। बेटा मैं तो भी बहुत बिजी हूँ, तुम पापा के पास जाकर पूछ लो ना। ओके मम्मा। पापा का मैथ्स का एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा। आप पढ़ा दोगे प्लीज? बेटा आई एम ऑलरेडी गेटिंग लेट, मुझे ऑफिस का काम है, मैं आकर पढ़ाता हूँ। ओके पापा। पापा अब तो आप मुझे पढ़ाओगे ना? बेटा मैं बहुत थक गया हूँ और ऑफिस का काम भी है, तुम मम्मा के पास चले जाओ। ओके पापा। मम्मा मुझे थोड़ा सा तो पढ़ा दीजिए प्लीज। ओके ठीक है बेटा, आप अपने कमरे में जाओ, मैं वहीं आती हूँ। ओके मम्मा मैं वेट करती हूँ।
नादान लड़की, तुम मेरी जाल में पूरी तरह से फंस चुकी हो कि तुम मेरा शिकार हो चुकी हो, मेरा नया शिकार। रात की तरह सुनियो गे, रात की तरह सुनियो गे, कोई ना चाहे छुसे पीछे ना मुड़ियो गे, पीछे ना मुड़ियो गे, राता के काले काले चेहरे डर डर से और मंजिल हंसे आहट से डरियो गे, आहट से डरियो गे, मौत के अंदर लगे भोले से डरियो गे, भोले से डरियो गे, राता के काले काले चेहरे डर डर से मंजिल हंसे डर डर से। क्या हुआ बेटा, क्या हुआ? तुम खड़े खड़े क्या देख रहे हो? डॉक्टर को जल्दी फोन करो। डॉक्टर साहब जल्दी आइए, पता नहीं मेरी बेटी को क्या हो गया है। एक और शिकार, तुम्हारे 5000 एफबी फ्रेंड होंगे, लेकिन तुम्हारे एक भी फ्रेंड तुम्हें बचा नहीं सकते। We are शक्तिमान। देखिए, घबराने और चिंता करने की कोई बात नहीं है। सोशल मीडिया का ज्यादा उपयोग करने से आपके बच्चे की ये स्थिति हुई है। अभी उसे अपनेपन की जरूरत है। आप उसे ज्यादा से ज्यादा मोटिवेट कीजिए ताकि वो अपने रियल फ्रेंड्स के साथ ज्यादा से ज्यादा समय बिता सके। इसी से उसकी रिकवरी जल्दी होगी। ओके डॉक्टर, थैंक यू। कैसा वक्त आ गया है, हम अपने रिश्तों से ज्यादा वक्त सोशल मीडिया को दे रहे हैं। भूल जाते हैं वो खुशियाँ जो अपनों के साथ रहने में है। दूसरों की तकलीफों का मजाक बना लेते हैं और अपनी तकलीफों का स्टेटस बना लेते हैं। हम इतना जरूरत से ज्यादा उपयोग करते हुए भूल रहे हैं कि सोशल मीडिया ही हमारा उपयोग कर रहा है। जिंदा है तू, दिखला के जिंदा है तू, बाकी है तुझ में हौसला। की आगे हम पर पनाही मांगे, करता भी तू जो फैसला।
અને દાંડિયાની ધૂળમાં ખુશી પણ છે. નાના હોય કે મોટા બધાને ગરબા રમવામાં મજા આવે. ચલો હવે આપણે કહેવું છે નાચો જુઓ અને ગરબાની મજા માણો.
respected Puro board member, Modi sir, respected MD sir, Dr. Vipin Rajendra sir, post campus director sir, Ankit sir, અને વિરાજ સની સર, સાથે સાથે વનિતા અને ઉપસ્થિત મહેમાનો, સાથે સાથે આજે તમારા જ બાળકોના પરફોર્મન્સને નિહાળવા આવેલા પેરેન્ટ્સ, સૌથી પહેલા તો તમારા બાળકોએ જે પરફોર્મન્સ આપ્યું છે એના માટે મને લાગે છે કે તમે તાળીઓમાં બહુ કરવી છે. એક વખત જોરદાર તાળીઓ તમારા બધા, કારણ કે સ્ટેજ ઉપર આવું ને એ બહુ અઘરી વસ્તુ. સ્ટેજ ઉપર આવું, સ્ટેજ ઉપર આવડાવડા નાના બાળકો છે સરસ મજાના પોતાના એક્સપ્રેશન સાથે જે બોલી રહ્યા છે, એ ખરેખર જો આપણે કોઈ હોય ને તો અચાનક જ માઇક હાથમાં મળે તો આપણું એક ટાઈમ તો માઇક પકડે આપણું હાથમાંથી, એવી સ્થિતિ ઊભી થાય. જ્યારે આ નાના નાના બાળકો છે નર્સરીથી લઈને 2 સુધીના જે પરફોર્મન્સ આપી રહ્યા છે, એક સારી બાબત છે. અને એને બધામાં મને લાગે છે તમે તાળીઓમાં બહુ કંજૂસાઈ રાખી છે. તમારા પોતાના બાળકો હોય ત્યારે તાળીઓ આમ જોરદાર તાળીઓ કરવી. મને લાગે છે ચા પીવાનો ટાઈમ થઈ ગયો લાગે તમારો. ઓકે, જેટલા પણ પરફોર્મન્સ સ્ટુડન્ટ્સ જે આપે છે આમાં આપણો મેસેજ એક જ હતો કે ગુજરાતનું જે આપણા ભારત દેશનું વૈવિધ્ય છે એના વિશે તમને થોડી માહિતી આપી, સાથે સાથે થોડું આધ્યાત્મિક અને જે હાલનો સળગતો પ્રશ્ન છે જે છે મોબાઈલ ફોન, એના વિશે થોડી ઘણી માહિતી તમને મળે અને તમે આમાંથી આ કંઈક શીખી. બધી જ વસ્તુ છે જેમ સરે કીધું એમ કે અભ્યાસ જરૂરી છે, પણ અભ્યાસની સાથે સાથે જો સ્ટુડન્ટ પ્રેક્ટિકલ નહીં થાય તો ફ્યુચરમાં એને ઘણી તકલીફ પડી શકે. માર્ક્સ આવી જશે સરના કેવા પ્રમાણે, પણ એ માર્ક્સ છે ફક્ત પોપટિયા જ્ઞાન પૂરતા રહે છે. જ્યારે કોઈક લાઈફની અંદર કોઈ અડચણ કે એવો કોઈ પ્રશ્ન ઊભો થશે ત્યારે પોતાની રીતે સેલ્ફ ડિપેન્ડ રહી અને પોતે પ્રોબ્લેમ સોલ્વ કરી શકે એવા સ્ટુડન્ટ તૈયાર કરવામાં અમારી સંકલ્પ સ્કૂલ છે એ વિશ્વાસ રાખે છે. અને એટલા માટે જ અહીંયા જેટલા પણ પરફોર્મન્સ છે એને ધ્યાનમાં રાખી અને દરેક સ્ટુડન્ટ છે ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું છે. હવે આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ, તો જેટલા પણ મહાનુભાવો અત્યારે મહેમાન ઉપસ્થિત છે એમને રિક્વેસ્ટ છે કે તેઓ સ્ટેજ ઉપર આવે અને આજનું જે છે ગ્રુપ ફોટો સેશન છે એ આપણે કરીએ. તો પ્લીઝ સર સ્ટેજ ઉપર આવતો ગ્રુપ ફોટો માટે. મેમ પ્લીઝ. રાષ્ટ્રગીત. સૌથી પહેલા દરેક જેટલા પણ પેરેન્ટ્સ અહીંયા ઉપસ્થિત છે એમને રિક્વેસ્ટ કરીશ કે આપણા રાષ્ટ્રના સન્માનમાં આપણે રાષ્ટ્રગીત ગાઈશું. બધા જ પોતાની જગ્યા ઉપર રાષ્ટ્રના માન માટે ઉભા થઈએ. જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ ગંગા, વિંધ્ય હિમાચલ